ગાઈસ આજે સવારમાં છે ખાટિયા ઢોકળા. એક પ્લેટ ઓલમોસ્ટ ડન થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ મસ્ત વસ્તુ બતાવું, એક રવિવારની સરપ્રાઈઝ. સો ગાઈસ આપણે આવી ગયા છે શોરૂમ અને જો બધી જ ગાડી અત્યારે સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. ભગવાનના દીવા બી થઈ ગયા છે. અહીંયા નીલ છે ગાડીની બેટરી ચેક કરે છે. બાકી જો આજે જે ડિલિવરી આપવાની છે ને ગાડી કઈ મસ્ત રીતે અમે રાખી દીધી છે. યુ કેન સી ગાઈસ. આ ચાર મોડલ આજે આપણે આપવાના છે. ગાડી બુક થઈ ગઈ છે. ગાઈસ આપણે હવે આપી દીધી છે ગાડી ડિલિવરી. નીલ અમને ગાઈડ કરે છે કઈ રીતે શું બધું હોય કરવાનું એમ. હેલો, તારું નામ શું છે? જો ગાઈસ અમારે નાના કસ્ટમર આવ્યા છે. બીજી ડિલિવરી હતી એ લોકો આવી ગયા છે તો હવે અમને ગાડી આપવાની છે. શું છે? શું? તાનવી, તું સ્કૂલે જા છો? કેટલામ સ્ટાન્ડર્ડમાં છો? બીજા. તો પ્લે હાઉસમાં જાસ તું? હે તન્વી, મને લઈ જઈશ ને? લઈ જઈશ. આ ગાડી લઈને આપણે બે જશું ને? આપણી પેલી, બીજી અને ત્રીજી 3 ગાડીઓની ડિલિવરી થઈ ગઈ છે. હવે એક ગાડી બાકી છે. ગાઈસ મેં છે ને ઘણા બધા વિડીયો નથી લીધા કેમ કે આજે સન્ડે છે ને તો એટલું ક્રાઉડ છે કે આમ ફોન લેવાનો ટાઈમ નથી મળતો. તો અડધા વિડીયો નથી લીધા કેમ કે આજે મેળો ભરાણો તો એટલા બધા કસ્ટમર હતા. તો ફાઇનલી થોડોક બ્રેક મેળો છે. આગળ એક ગાડી આપવાની છે તો નીલ એમને સમજાવે છે. તો એ આજનો દિવસ તો મસ્ત જવાનો છે કેમ કે કસ્ટમર જમવા બેસી ગયા છે. છોલે છે, કુલચે છે, સલાડ છે અને કોલડ્રિંક છે. આજે સન્ડે છે ને તો ટ્રાફિક હતું કા. હેલો ગાઈસ, 4 ગાડીની હતી એટલે હજી બાકી છે. કહાનીમાં ટ્વિસ્ટ આવી ગયું. અચાનક બહુ જ બધો વરસાદ આવવા માંડ્યો. તો તમે માંડ સન્ડે સારો જાતો તો. તમારા બાજુવાળા કેટલા ડાયા છે. અમારા માટે નાસ્તો મોકલો. વાહ. અમારી બાજુની શોપ છે ને એ અંકલે મોકલ્યું અમારા માટે. નામ શું છે? તું સ્કૂલે જા છો? કેટલામાં છો? તો મને લઈ જઈશ ને? પણ તું મારા જેવો નખરાળો કેમ છો આટલો? હે? કેવો રહ્યો આજનો દિવસ? મસ્ત. આજે તો ગાઈસ તમે બહુ બધી ગાડી આપી છે એટલે નહીં મજા છે. તો નીલ મને હવે મસ્ત ડેટ ઉપર લઈ જશે. વન મોર પાછું કરો તો ઝૂમ કરો. સો ગાઈસ ફાઇનલી કેટલા દિવસ પછી એવું કહેવાય ને કે બહુ જાજો ટાઈમ થઈ ગયો. મસ્ત ફ્રેન્ચ ફ્રાઈઝ ડેટ ઉપર મારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખવડાવવાની છે. એ વાંધો નહીં, હું બહુ ડાઉન ટુ અર્થ માણસ છું. હું ફ્રેન્ચ ફ્રાઈઝ માં બહુ હેપી થઈ જઈશ. બરાબર? બહુ મોટી હતી છે બોલ ફ્રેન્ચ ફ્રાઈઝ માં. કેટલા વાગ્યા? ઘડિયાળ કેટલો ટાઈમ નથી તો મારી ખાનામાં 8:30. 8 વાગ્યા છે. 10 વાગ્યા સુધી બેઠશું અમે. પછી શોરૂમ વધારશું અને દેન જશું ડેટ પર. ડેટ પર તો જવું છે યાર પણ મેં જો ને કેવાય નોર્મલ કપડા પહેર્યા છે આમ થોડા પાર્ટી વેર કરે તો મજા આવે. નાઉ પેકઅપ ટાઈમ ગાઈસ. ફાઇનલી શું કરો છો? આવો મારા પપ્પા પાસે ગયા. 10:15 ક્લોઝ કરીએ છીએ. આજનો સન્ડે બહુ સરસ ગયો છે અને હવે નીલ આપને 1 સેકન્ડ નીલ આપને લઈ જશે ડેટ ઉપર. આવા કેવાય ને કઈ વાંધો નહીં ચાલે. ડેટ તો શું પણ થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ જોડે. આખો દિવસ સામાનામાં હોય તો અત્યારે ચલો આપણે જઈએ ક્યાંક જમવા માટે. જો ગાઈસ નીલ શાંતિ જોતી હતી એટલે આ સ્પેશિયલ એરિયો આખો અમને આપ્યો છે. પણ અહીંયા લાઈટ જતી રહી છે અત્યારે. કાનિલ
અમે પોઈચા જસ્ટ ને લાઈટ ગઈ બૂમ મારા લીધે ભાઈ મારા લીધે કેમ ગાની આવું થાય ધડાકા જ બોલતા હોય. મારું નામ જ ધરતી છે યુ નો નીલ અને ધરતી બંને ભેગા થાય તો શું થાય ભડા ભડી બેસ બહુ ભૂખે લાગી છે યાર હવે તો લાઈટ નહીં. એન્ડ ફાઇનલી ગાઈસ ફેવરિટ ફૂડ આવી ગયો છે કાની ચલો ગાઈસ જમવા ભૂખ લાગી ગઈ બહુ. શું થયું? ગરમ ચીઝ પડી ગયું તો પણ ઉતાવળ ન કરતી હોય તો એટલી બધી. ઠંડુ થઈ ગયું છે અમારા બેની ફેવરિટ આઈટમ આવી વ્હાઈટ સોસ અલ્ફ્રેડો પાસ્તા. ખાલી આલ્ફ્રેડો પાસ્તા અને વ્હાઈટ સોસ અલ્ફ્રેડો પાસ્તા કહેવાય. કરો કોમેન્ટ કોણ સાચું. આની ચટણી આ બહુ મસ્ત આવે હો યાર, મરચાની આવે જોરદાર.